મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો પ્રારંભ કર્યો, પણ ગુસાઈનજી એનો વિસ્તાર કર્યો. શરૂઆત મહાપ્રભુજીએ કરી, એનો વિસ્તાર ગુસાઈનજીએ કર્યો. મહાપ્રભુજીએ તો ખાલી પાગ અને ચંદ્રિકાના શિંગાર જ મૂકેલા. પછી ગુસાઈનજીએ વિવિધ શિંગારો કરાવ્યા, કુલે જોડના શિંગારો, વસ્ત્રોની વિવિધતા, બધું ગુસાઈનજીએ કરાવ્યું. અને એ ગુસાઈનજીના કાળના અંદર કોઈ પણ જાતના નાત, જાત, કાસ્ટ, ધર્મના ભેદભાવ વગર શ્રી ગુસાઈનજીએ બધાનો અંગીકાર અને સ્વીકાર કર્યો છે. એમને શરણે લીધા છે. એમાં ભંગી પણ આવી ગયો, એમાં મોચી પણ આવી ગયો, એમાં વાણિયો પણ આવી ગયો, પટેલ પણ આવી ગયો, લુહાણા પણ આવી ગયા. એમાં બધા જ પ્રકારના વ્યક્તિઓનું ગુસાઈનજીએ સ્વીકાર કર્યો છે. એટલે ઘણીવાર આ વૈષ્ણવ શબ્દને જે બધા લોકો બહુ એક સંકીર્ણ બનાવી દે છે કે વૈષ્ણવ. એક જણાને મેં પૂછ્યું, તમે વૈષ્ણવ છો? મને કે ના, હું તો બ્રાહ્મણ છું. તો મેં કીધું, હું કોણ છું? તમે ઓછા વાણિયા છો, તો બ્રાહ્મણ જ છે. પણ એ લોકોને એવું કે વાણિયા જ વૈષ્ણવ કહેવાય. અને પાછા વાણિયા પણ પ્રેમથી ડિંગ ડિંગ ઘોષ કરે, વૈષ્ણવ વાણિયા. ગુજરાતમાં પેલો એક સમાજ ખોલ્યું છે, વૈષ્ણવ વણિક સમાજ. બહુ સરસ પ્રવૃત્તિ છે. પણ ઘણી વાર મને થાય કે એકલું વણિક સમાજ રાખ્યો હતો તો કોઈ વાંધો નહોતો. વૈષ્ણવ વણિક એટલે પછી એમાં એવું થાય કે વૈષ્ણવ કેન બી ઓનલી વણિક. પટેલો ના આવે, લુહાણા ના આવે, મારવાડી ના આવે. વૈષ્ણવ શબ્દ એક કાસ્ટ ઓરિએન્ટેડ શબ્દ નથી. વિષ્ણોહો અપત્યમ ઇતિ વૈષ્ણવ. વિષ્ણુના જેટલા અવતારને જે રિસ્પેક્ટ આપે, માન આપે, શ્રદ્ધાથી એને જુએ, એ દરેક વૈષ્ણવ. તો વૈષ્ણવનો સંબંધ ખાલી વાણિયા સાથે નથી, એટલું સમજી લેજો. ઇટ ડઝ નોટ હેવ ટુ ડુ એનીથિંગ વિથ વાણિયા. વાણિયા ઇઝ અ સેપરેટ કાસ્ટ, વૈષ્ણવ ઇઝ સેપરેટ થિંગ ઓલ ટુગેધર. એનીબડી કેન બી અ વૈષ્ણવ. જેને કૃષ્ણમાં પ્રેમ છે એ મુસલમાન પણ વૈષ્ણવ બની શકે છે, એ જૈન પણ વૈષ્ણવ બની શકે છે, એ પંજાબી પણ વૈષ્ણવ બની શકે છે, એ શીખ પણ વૈષ્ણવ બની શકે છે. જેને ભગવાન માટે પ્રેમ છે એ બધા જ વૈષ્ણવ. આ બહુ વ્યાપક અર્થ છે વૈષ્ણવ. તો બધી જ કાસ્ટના લોકો, એમાં એ વખતના બાદશાહ અકબર, એ પણ ગુસાઈનજીથી ખૂબ પ્રભાવિત. બાદશાહ અકબર, એની બેગમ જોધાબાઈ, એ ગુસાઈનજીની બ્રહ્મ સંબંધ સેવિકા. એના ત્યાં રાજ સેવા હતી ઠાકોરજીની. બાદશાહ અકબરની બીજી બેગમ તાજ બીબી, એને પણ ગુસાઈનજીનો બ્રહ્મ સંબંધ. એમના ત્યાં પણ ઠાકોરજીની રાજ સેવા હતી. ખૂબ સુંદર. એ લોકો લક્ઝુરિયસ વેમાં ઠાકોરજીની સેવા કરતા. જે રાણી હોય કે રાણી જેવા હોય, એમને ઠાકોરજીની રાજાના જેમ સેવા કરવી જોઈએ. રાણી એટલે જે લોકો સમૃદ્ધ છે. આજના જમાનામાં પણ જે લોકો સમૃદ્ધ છે, રાણી છે, એની ઠાકોરજીની કેવી સેવા કરવી જોઈએ? રાજ સેવા કરવી જોઈએ. અકબરની બેગમો કરતી. હવે રાણી માનો તો થાય. રાજ સેવા. બિરબલની દીકરી ગુસાઈનજીની સેવિકા હતી, બ્રહ્મ સંબંધ હતું. એક બાર અકબરે બિરબલને પૂછ્યું, बिरबल साहिब कैसे मिले? खुदा कैसे मिले? भगवान कैसे मिले? अल्लाह कैसे मिले? बिरबल ने माथुं खंजवाड़्યું. बिरबल के महाराज, ईश्वर वो बुद्धि का विषय नहीं. बुद्धि जब समाप्त होती है तब ईश्वर का आरंभ होता है. बुद्धि की सब मर्यादाएं जहां समाप्त होती है तब ईश्वर तत्व का आरंभ होता है. आप मुझे बुद्धि का कोई भी प्रश्न पूछो तो बिरबल हाजिर जवाब है, लेकिन ये प्रश्न बुद्धि के बाहर है. बादशाह गर्म थया. इसका उत्तर हमें निश्चित रूप से 2 दिन के अंदर चाहिए, नहीं तो हम तुम्हें सजा करेंगे. बिरबल बहार निकळीने बबड्यो. आमने तो શું છે, પ્રશ્ન જ પૂછવાનું છે ને ઉત્તર લાવવા ક્યાંથી? મને ખબર હોતે કે સાહિબ કેસે મિલે અને મને ખબર હોતે સાહિબનું ઠેકાણું તો આમની નોકરી કરતે, સાહિબ પાસે ના પહોંચી જતે. બિરબલ ઘેર આવીને બિચારો નિરાશ ચિંતિત અવસ્થામાં બેઠેલો. ત્યારે દીકરી આવીને પૂછે છે, પિતાજી તમે આટલા ચિંતિત કેમ છો? અરે દીકરી તને શું કહું, આજે જાપના એવો પ્રશ્ન પૂછ્યો જેનો ઉત્તર મારા પાસે નથી. શું પૂછ્યું? સાહિબ કેસે મિલે. મને શું ખબર સાહિબ કેસે મિલે? અરે પિતાજી આટલો સિમ્પલ આન્સર ના આવડ્યો તમને? તને ખબર છે? હા એમ બોલ. સિમ્પલ.
કોઈના મનમાં એવો પ્રશ્ન થાય, બાદશાહ અકબર કેસે મિલે, તો એને કોનો સંપર્ક કરવો પડે? બિરબલનો સંપર્ક કરવો પડે. તો કોઈના મનમાં એવો પ્રશ્ન થાય, સાહિબ કેસે મિલે, તો એને કોનો સંપર્ક કરવો પડે? તો સાહિબના સાથે જે રહેતા હોય એનો સંપર્ક કરવો પડે. અરે પિતાજી, સાહિબના સાથે ગોકુળના અંદર અમારા ગુસાઈજી મહારાજ એ તો સાહિબના સાથે જ રહે છે. સાહિબ એમના સાથે વાતચીત કરે છે, એમને સાક્ષાત્કાર છે, ભગવાનના અવતાર છે. તમે ગુસાઈજી મહારાજ પાસે જહાંપનાને લઈ જાઓ અને એ ઉત્તર આપશે કે સાહિબ કેસે મિલે. તમારે ટેન્શન કરવાની જરૂર નથી, બોલ અહીંથી પકડો અને આમ નાખી દો. બિરબલ કે વારે વા, તું તો બહુ સ્માર્ટ નીકળી, દીકરી કે દીકરી કોણી. બિરબલ બીજા દિવસે રાજ દરબારમાં ગયા અને રાજ દરબારમાં જઈને કહે છે, जहांपना आपने मुझे पूछा था साहिब कैसे मिले, उसका उत्तर मैं लेके आया हूं. आपको मेरे साथ कहीं चलना होगा, एक हिंदू संत के साथ आपकी भेंट होगी. अरे बिरबल, इस उत्तर को जानने के लिए हम कहीं भी पाताल तक आने को तैयार है, ले जाओ हमें. નૌકા તૈયાર કરવામાં આવી. નૌકાના અંદર જહાંપના અને બિરબલ સાથે બેઠા છે. ગોકુળના તટ સુધી નૌકા પહોંચી. ગુસાઈજીના કક્ષના અંદર બાદશાહ પહોંચ્યા અને પેલા સેવકને કીધું, ભારતના રાજા સમ્રાટ અકબર ગુસાઈજીને મળવા પધાર્યા છે, ખબર કરો. શ્રી ગુસાઈજી ઠાકોરજીની સેવા કરતા હતા અને સેવામાં પણ શું કરતા હતા? શૃંગાર કરતા હતા. ભોગ શૃંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો. અમારા ઠાકોરજીને ગુસાઈજીની સેવા બહુ ગમે છે. કેમ ગમે છે? કારણ કે ગુસાઈજી જ્યારે સેવા કરે ત્યારે ફૂલ્લી ફોકસ્ડ હોય, જરાય આગા પાછા ન થાય. પેલા સેવકાઈને કહી દીધું, જહાંપના અકબર આપથી મળવા આવ્યા છે. એ ગુસાઈજીને સંભળાયું જ નથી. ઘણી વાર આપણે જયારે ધૂનમાં હોઈએ ને, તમે કોઈ વાર અનુભવ કરજો, કોઈક ધૂનમાં હોઈએ, કોઈક વિચારમાં હોઈએ, ત્યારે ઘણી વાર કોઈ કહી જાય તો સંભળાતું નથી. પછી પેલો 2 વાર બરાડા પાડે, એટલે સાંભળો છો, પછી સંભળાય. એમ જયારે ભક્તિમાં વ્યક્તિ લીન થઈ જાય પછી એને કઈ ના સંભળાય. બસ ભગવાનમાં એવો રોપાઈ ગયો છે. ऐसा अद्वैत सिद्ध हो गया है. प्रेम वो अद्वैत है जहां दो एक हो जाते. જ્ઞાન મેળવવામાં બુદ્ધિ જોઈએ, પણ પછી અનુભવ કરવા માટે તો હૃદય જ જોઈએ. પછી ત્યાં બુદ્ધિ ન લગાડાય. પ્રેમમાં બુદ્ધિને વચ્ચે લાવતા નહીં, તમને મજા જ નહીં આવે. કથામાં હૃદય લગાડજો. એમાં હૃદય આગળ, બુદ્ધિ પાછળ. વ્યાપારમાં બુદ્ધિ આગળ, હૃદય પાછળ. ભોગ શૃંગાર યશોદા મૈયા, શ્રી વિઠ્ઠલનાથ કે. ગુસાઈજી ખોવાઈ ગયા છે. બાદશાહ રાહ જોઈને બેઠા છે. એટલે બાદશાહે અડધો કલાક, 1 કલાક, 2 કલાક પ્રતીક્ષા કરી, 2 hours. અને बिरबल ने कहवा लगा, बिरबल ये तुम हमें कहां ले आए हो? 2 घंटे से हम प्रतीक्षा करके बैठे, अभी तक हमें कोई मिलने नहीं आया, ये कहां ले आया? बिरबल बोला, सेवक जान जान बापा, जल्दी केन केन केन. सेवक पाछो गयो. श्रृंगार पूरा થઈ ગયા. ગુસાઈજી સુંદર ધોતી વસ્ત્ર કેસરી ધારણ કરેલા છે અને બહાર પધાર્યા. ગુસાઈજીને સુંદર સ્વરૂપના દર્શન કરતા વેત બાદશાહ અકબરનો જે ગુસ્સો હતો એ ઠંડો થઈ ગયો. ગુસાઈજીનું સ્વરૂપ ગૌર વર્ણ્ય છે, મહાપ્રભુજીનું સ્વરૂપ શ્યામ વર્ણ્ય છે. બધા ચિત્રોમાં મહાપ્રભુજીને ગોરા દેખાડતા હોય, પણ ઓરિજિનલ સ્વરૂપ મહાપ્રભુજીનું શ્યામ છે અને ગુસાઈજીનું ગૌર વર્ણ છે, ગોરા છે. ગુસાઈજીના ચહેરા ઉપર અને આખા વ્યક્તિત્વમાં એક અભૂતપૂર્વ તેજ છે, જેમે પ્રકાશમાન થતા હોય એવું તેજસ્વી એમનું વ્યક્તિત્વ છે કે એ નેત્રના નેત્ર સાથેના જ્યાં મિલન થયા છે બાદશાહ સાથે, ત્યાં જ બાદશાહનો ગુસ્સો બેઠા. બાદશાહે ગુસાઈજીને પૂછ્યું, મહારાજ સાહેબ કેસે મિલે? અને ગુસાઈજી કીધું,
जैसे हम और आप मिले। બાદશાહે બિરબલ સામે જોયું, અલા બિરબલિયા, 2 કલાકથી ઉત્તરની રાહ જોઈને બેઠા છે, સાહિબ કેસે મિલે? આમને તો એક જ લાઈનમાં કહી દીધું, હમ ઓર આપ મિલે. આનો શું અર્થ કાઢો? अरे महाराज, हम 2 घंटे से प्रतीक्षा करके बैठे इस उत्तर को जानने के लिए इतने दूर से आपसे भेंट करने आए हैं. अरे जरा इसका विस्तार कीजिए. मैंने छायाबेन गई काल कहता था, जे आप विस्तार बहु करो છો. પછી પાછા બોલે, તો હું સારા અર્થમાં કરું છું કે કોઈ પણ વસ્તુનો વિસ્તાર થાય તો જ સમજ પડે ને. તો મેં કીધું, જે કથાકાર હોય, જે કથા કરે, એ વ્યાસ એટલે વિસ્તાર, એટલે વ્યાસ, વ્યાસ એટલે એનો વિસ્તાર, અને સમાસ એટલે એનું સંક્ષેપ. તો એ વિસ્તારે કરી શકે ને સમાસે કરી શકે. હવે ગુસાઈનજીએ સમાસ કર્યો, હમ ઓર આપ મિલે. હવે આ રીતે જો તમે કથા કરો તો કોઈ સમજ પડે? સમાસમાં કથા થાય કોઈ ખબર જ ના પડે. એ કથા કેમ છે? કારણ કે વિસ્તાર, વ્યાસ કેમ છે? વિસ્તાર. એ શબ્દનો 2 કલાક સુધી વિસ્તાર કરી શકે, એ વાક્યનો 2 કલાક સુધી વિસ્તાર કરી શકે, એ શ્લોકનો 2 કલાક સુધી વિસ્તાર કરી શકે. હમ ઓર આપ મિલે, મહારાજ इसका વિસ્તાર કીજીએ. ત્યારે ગુસાઈનજી કીધું કે માનો કે કોઈ પ્રજા તમને રાજ દરબારના અંદર મળવા આવે અને તમને કહે કે મારે બાદશાહ અકબરને મળવું છે, તો તમે એને મળો, એની કોઈ ગેરંટી ખરી? કોઈ પ્રજા તમારા દરબારમાં આવે તમને મળવા માટે, તમે મળો કે ન મળો એની કોઈ ગેરંટી નથી. પણ તમે સામે ચાલીને કોઈક પ્રજાનું બારણું ખખડાવો અને એના ઘરે તમે જાઓ તો એ પ્રજા તમને અવોઇડ કરી શકતી નથી. એ પ્રજાને તમને મળવું જ પડે છે. એમ જીવ જ્યારે ઈચ્છા કરે છે કે મને ક્યારે ખુદા મળે, ત્યારે ખુદા નથી મળતા. પણ ખુદા જ્યારે ઈચ્છા કરે કે મારે આ જીવને મળવું છે, ત્યારે જ જીને ખુદાને મેળવી શકતો હોય છે. સાહિબ કબ મિલે? જબ સાહિબ ચાહે. जैसे हम और आप मिला, અમે પ્રજા છીએ, તમે મારા ઘેર આવ્યા એટલે મારે તમને મળવું જ પડ્યું. હું તમને અવોઇડ નથી કરી શકતો. પણ એ જ રીતે કોઈ પ્રજા તમારા ઘેર આવે, તમે મળો ન મળો એની કોઈ ગેરંટી નથી. તો સાહિબ તબ મિલે જબ સાહિબ ચાહે.